હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમને પણ ઘાત અને ઘાતાંકમાં એના નિયમોની અંદર ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન ક્રિએટ થાય છે અને દાખલા સમજાતા નથી? તો ચાલો આજે આપણે ઘાત અને ઘાતાંકનો નિયમ નંબર 6 જોઈએ, બરાબર, જે શું કહે છે. તો જો ઘાત અને ઘાતાંકનો નિયમ નંબર 6 એવું કહે છે કે જો કોઈ પણ સંખ્યા હોય, જો પેલો નિયમ શું કહે છે શરૂઆતમાં જો સમજજો કે કોઈ પણ સંખ્યા છે એની જો ઘાત છે એ કેટલી હોય? શૂન્ય હોય, એટલે કે 0 હોય, બરાબર. તો જવાબ શું આવશે? તો કે જો કોઈ પણ સંખ્યાની ઘાત જો 0 હશે તો એનો જવાબ કેટલો આવશે? 1 આવશે. બીજી શરત, કોઈ સંખ્યાની ઘાત 1 હોય, કેટલી હોય? 1 હોય, તો જવાબ શું રહેશે? તો જવાબ કેવો રહેશે? તો કે નીચે જે આધાર હોય ને એ જ આપણો જવાબ રહેશે. મતલબ જવાબ એનો એ જ રહેશે, એમ કાંઈ ફરક પડશે નહીં. એનું આપણે એક ઉદાહરણ જોઈએ તો આપણને ખબર પડે. આમ તો જો આની અંદર બે વસ્તુ થશે કે જો 0 હશે તો 1 થશે ને 1 હશે તો જવાબ એનો એ રહેશે. જો ઉદાહરણ જોઈએ આપણે, ધારો કે હું એમ કહું છું x ની 0 ઘાત, બરાબર. આપણે કોઈ આધાર કેટલો લીધો છે? x લીધો છે, એની ઉપર કેટલી? 0 ઘાત હોય તો જવાબ શું થાય? જો આપણો નિયમ આ રહ્યો અહીંયા, x ની 0 ઘાત, તો શું થશે? જવાબ 1 જવાબ આવશે. પરંતુ જો બીજું વસ્તુ કે જો કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય, કેટલી ઘાત? 1, 0 નહીં 1 ઘાત, બરાબર. તો જવાબ શું રહેશે? તો કે એનો આધાર છે ને એ જ એનો જવાબ રહેશે, મતલબ કે x, બરાબર. હજી આને થોડું આપણે ડિસ્ક્રિપ્શન વધારે આપીએ થોડુંક, એટલે આપણને વધારે આઈડિયા ક્લિયર થાય, બરાબર. તો જો x ની જગ્યાએ છે ને આપણે એવું લઈએ 5 ની 0 ઘાત. કેટલી? 5 ની 0 ઘાત. તો જવાબ કેટલો આવી જશે? 1, બરાબર. હવે બીજું અહીંયા આપણે એવું જ લઈએ 5 ની 1 ઘાત. કેટલી? 5 ની 1 ઘાત લઈએ તો જવાબ કેટલો આવશે? 5 આવશે. જો ખબર પડે છે હવે, બરાબર. તો આ જ રીતે આ દાખલા આપણે સોલ્વ કરવાના છે, બરાબર. આવું ક્યાંય પણ આવે જ્યાં x ની 0 ઘાત હોય અથવા તો x ની જગ્યાએ કોઈ પણ આધાર આપેલો હોય અને એની 0 ઘાત હોય તો જવાબ શું આવશે? 1 આવશે. અને જ્યારે પણ આધાર છે એની ઉપર જો 1 ઘાત આપેલી હોય તો જવાબમાં શું આવશે? એનો આધાર હોય એ જ એનો જવાબમાં આવે, બરાબર છે. આવા જ બે દાખલા હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું, જેનો જવાબ તમારે મને આ જ રીતે સોલ્વ કરી અને કોમેન્ટની અંદર જણાવવાનો છે.